હેલો ગાઈઝ, તો આજે રવિવાર છે તો છોકરા બી ઘરે છે, ડાવર સાહેબ બી ઘરે છે તો ખમણ બનાવવાનું છે. નાસ્તો સવારમાં આ તૈયાર પેકેટ બને છે તો ફટાફટ બની જાય છે. આમાં કંઈ કરવાનું નહીં હોતું, બધું આ પાછળ આપેલું જ છે. તો ફટાફટ તૈયાર થઈ જ જાય છે. એની રેસીપી પાછળ આપેલી છે કઈ રીતે બનાવવાનું. પેકેટ તૈયાર આવે અને લોટ બસ પલાળી દેવાની, ફીકી આવે મિક્સ કરી દેવાનું બરાબર ફિટિંગ. તો આને સરસ હું પલાળી દઉં. તો સરસ મિક્સ થઈ ગયું છે તો મિક્સ કરીને 15 મિનિટ સુધી રહેવા દીધું હતું. હવે આ પડીકી અંદર જ આવે છે. મિક્સ કરીને બરાબર હલાવવાનું. આ પ્લેટમાં બી તેલ લગાવી દીધું છે, પાણી બી મૂકી દીધું છે. તો વધારે ના રહેવા તો 15 મિનિટ જ રહેવા દેવાનું. પડીકી બરાબર મિક્સ કરીને બરાબર હલાવવાનું, ફેણ વળી જાય ત્યાં સુધી. પછી બાફાવા મૂકી દેવાનું. તો હવે હું મિક્સ કરી દઉં. તો તૈયાર ખમણમાં કંઈ ઝંઝટ જ નથી, તૈયાર ફટાફટ બની જાય છે. આ પડીકી મિક્સ કરાવ્યા પછી બરાબર હલાવવાનું, એટલે સરસ એકદમ પોચું પોચું ફેણ વળી જાય છે. જો કેટલું થઈ ગયું ફેણ વળી. તો બરાબર હલાવવાનું હોય છે. તો હવે છે ને એને ફટાફટ બફાવા મૂકી દેવાનું. હવે સીધું બફાવા જ મૂકી દેવાનું આ રીતે. તો હવે ઢાંકી દેવાનું. તો મૂકી દીધી બંને ડીશો. 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈએ. તો સરસ થઈ ગયું છે. કોરું આવે છે ચપ્પુ જો. તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તો હવે ઉતારી લઈએ. પાણી બી તૈયાર કરી લીધું છે. તો સરસ થઈ ગયું છે. હવે બીજી પ્લેટમાં પલટાઈ દેવાનું, પછી કટિંગ કરી લેવાનું. તો સરસ કટિંગ કરી લીધું છે. તો હવે છે ને ખાંડનું પાણી નાખવાનું ઉપર. તો ખમણ તૈયાર થઈ ગયું છે. તો છૂટું બી પડી ગયું છે, એકદમ પોચું પોચું બન્યું છે. એકદમ પોચું પોચું તૈયાર થઈ ગઈ. નાસ્તો બી તૈયાર થઈ ગયો બધો. તો અમે ચા નાસ્તો હવે કરી લઈએ. તો ગાય જમા ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. જો વાસણ બી લઈને આવી ગઈ. તો મને તો થોડું ઓછું ભાવે ખમણ. આમાં 3 જણ બહુ શોખીન છે ખાવાના. તો અમે ચા નાસ્તો કરી લઈએ હવે. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામો બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બધા મજામાં છો, પણ અમે બી મજામાં છો. તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં. તો મારું બધું કામ પતી ગયું છે. આર્યન ગુડ મોર્નિંગ. તો મારું બધું કામ પતી ગયું છે. ઝાડુ પોછા બી થઈ ગયું છે કમ્પ્લીટ. સુબી ગુડ મોર્નિંગ. આજે શું છે? તો શું કરવાનું આજે? મજા. તો મારું પતી ગયું છે ગાઈસ. કિચનમાં બધું કામ પતી ગયું છે. તો એક ઢગલો વાસણ થયા હતા, આ બી ધોવાઈ ગયા છે. તો હવે બનાવવાનું જમવા. આજે વાસણ કેટલા હતા ના પૂછે વાત. તો ખમણ બનાવ્યું હતું તો બહુ બધા વાસણ. ઢગલો કપડાં ધોવા નાખી દીધા છે. ચાના જો પડ્યા છે. ચા થોડીક હતી એટલે. તો બધું કામ મારું પતી ગયું છે. તો મારો બ્લોગ પૂરો જોજો, કન્ટિન્યુ બની રહેજો. તો હવે બનાવવાનું જમવા. સોબી જમવાનું છે કે નહીં જમવાનું? ખમણ ખાઈને તરાઈ ગયા એવું? તો આજ રવિવાર છે, જમવા બનાવવાનું જ નહીં. ગઈ જાય શાંતિથી આરામ કરવાનો એવું લાગે છે મને. સાચી વાત ને. ગાય ડામર સાહેબ બહાર ગયા હતા, બહાર જઈને આવી ગયા છે. ડામર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ શું લઈને આવ્યા? શાકભાજી લઈને આવ્યા છે, કોથમીર, બટેકા બધું લઈને આવ્યા છે શાકેટમાં.
તો હું જમવા બનાવું છું. જમવામાં મારે તૈયાર થઈ ગયું છે. કઢી બનાવું છું. મરચાં બી તળાઈ ગયા, તો કઢી બનાવવા તૈયાર કરી દે. ભાત થઈ ગયા છે, તો મસાલો મરચાં તળે મૂકી દીધા છે. જો મને પરમ દિવસ સાસ કાઢી હતી ઘરના જેવી જ છે, તો હવે એની કઢી બનાવવાની છે. જો તમારી કઢી ખાવી તો આવી જાઓ, તો હું ફટાફટ હવે બનાવી. તો ગાઈઝ અમારું જમવા બની ગયું છે. અમે સુરભીબેન જમવા બેસી ગયા છે, તો અમે બધા હવે જમી લે. તમારે જમવું હોય તો આવી જાઓ. હા, સુરભીબેન જમવા બેસી ગયા છે. સુરભી શું જમે છે? આજે ઘી કેમ ના લાવી? ભૂલી ગઈ? તો ગાઈઝ તમારે જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ કઢી, મરચાં, ભાત, રોટલી તમારે જમવાનું તૈયાર થઈ ગયું. તો અમે હવે જમી લઈએ. હવે સુરભીબેન ટીવી જોતા જાય, જમે છે. એક કોળિયો મોઢામાં જશે, એકવાર ટીવીમાં જોવાનું, પછી જમવાનું. એવું છે? એવું ના હોય ભાઈ. સાચું? કેમ જમે? એવું હોય જ નહીં. હેલો ગાઈઝ, સાંજનો ટાઈમ થઈ ગયો છે, જવાનું છે બહાર. તો ડાઉન સાહેબને બંને અમે તૈયાર થઈ ગયા છો. આમાં સુરભીબેન અહીંયા કાર્ટૂન ઊંઘી રહ્યું છે. આખો દિવસ એને શું કરવાનું? મોબાઈલ જોવાનું અને ઊંઘવાનું, બસ. તો અમે જઈએ છીએ બહાર. તાર આવું છે? નહીં આવું? આપણે ડાવર સાહેબને બંને જણ જઈએ છીએ, તો તૈયાર થઈ ગયા છે. આજ રોજ છે અમે 4 વ્હીલમાં જઈએ, આજે 2 વ્હીલમાં જઈએ છીએ. 2 વ્હીલમાં જવાની મજા આવે 4 વ્હીલ કરતા. સહી વાત. ક્યારની હું ડ્રાઈવર હતી, હવે ડાબર સાહેબ ડ્રાઈવર બની ગયા. લાલ દરવાજા જેવી ભીડ છે અહીંયા. ગાઈસ મારો જ્યુસ પીવો છે, તો અહીંયા ઊભા રહ્યા છે. નારંગી વાળો નેચરલ સોડા, જાંબુ સોડા, જાયફળ સોડા, નથી રમવું, પાઇનેપલ, મેંગો. આ રહ્યું મશીન, હવે તૈયાર કરે છે. મારો જ્યુસ તૈયાર થઈ ગયો છે. તું પહેલો તો ડાબર સાહેબ ઉભા છે. ડાબર સાહેબ તમારે પીવો છે જ્યુસ? ઓય પીવો છે જ્યુસ? ડાબર સાહેબ નહીં ભાવ તો હું પી લઉં. ગાઈઝ અમે બહાર ગયા હતા, બહાર જઈને આવી બી ગયા. તો અમારે ખરીદી કરવાની હતી, ખરીદી બી કરી લીધી. તો ખરીદવાનું હતું, ખરીદી કરીને આવી ગયા. તો ઘરે પહેરવાળા કપડાં છે મારા અને સુરભીના. ગાઈઝ મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. હવે બનાવવાનું છે જમવા, તો ફટાફટ હું જમવા બનાવી દઉં. તો મોડું થઈ ગયું છે, બંને છોકરા નીચે ગયા છે. તો વિડીયો જોતા રહો, સ્કીપ ના કરતા. તો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.